પોરબંદર મહાનગરપાલિકા દ્વારા લોન્ચ કરાયેલી નાગરિક ફરિયાદ એપ્લિકેશનની સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આ એપ્લિકેશન શરૂ થયાના 46 દિવસમાં કુલ 663 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 432 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, જ્યારે 169 ફરિયાદો હજુ પેન્ડિંગ છે। વિભાગવાર ફરિયાદોમાં લાઇટ સંબંધિત સમસ્યાઓ સૌથી વધુ રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇટ બંધ રહેવા અંગે કુલ 388 ફરિયાદો મળી હતી, જેમાંથી 303 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે 63 ફરિયાદો બાકી છે। સફાઈ અને માટીના કચરાને લગતી 118 ફરિયાદો મહાનગરપાલિકાને મળી હતી, જેમાંથી 78 ફરિયાદોનું નિરાકરણ થયું છે અને 21 પેન્ડિંગ છે। તેવી જ રીતે ડ્રેનેજની સમસ્યા અંગે પણ નાગરિકો દ્વારા કુલ 118 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 78 ફરિયાદોનો નિકાલ થયો છે અને 21 પેન્ડિંગ છે। શહેરના માર્ગોની ખરાબ સ્થિતિ અંગે 53 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 15નું નિરાકરણ થયું છે અને 25 પેન્ડિંગ છે। રખડતા પશુ પ્રાણીઓની સમસ્યા અંગે 21 ફરિયાદો મળી હતી, જેમાંથી 6નો નિકાલ થયો છે અને 14 પેન્ડિંગ છે। ગાર્ડન વિભાગને શહેરના બગીચા અને ગ્રીન ઝોન અંગે કુલ 16 ફરિયાદો મળી હતી, જેમાંથી 4નું નિરાકરણ થયું છે અને 12 પેન્ડિંગ છે। પાણી પુરવઠા સંબંધિત 33 ફરિયાદો નોંધાઈ હતી, જેમાંથી 12નો નિકાલ થયો છે અને 19 પેન્ડિંગ છે। ફાયર વિભાગને માત્ર 1 ફરિયાદ મળી હતી, જેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું। પોરબંદર મહાનગરપાલિકાની એપ્લિકેશન દ્વારા નાગરિકોને તેમની સમસ્યાઓ રજૂ કરવામાં સરળતા પડી રહી છે અને તેના નિરાકરણમાં ઝડપ જોવા મળી રહી છે, પરંતુ હજુ પણ નોંધપાત્ર સંખ્યામાં ફરિયાદો પેન્ડિંગ હોવાથી પાલિકા વિભાગને વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।